सत्यकेवल विद्या मंदिर सारसा. Myself Sajan Kumar Prajapati from Satkeval Vidya Mandir. Class 11 Science. Subject Physics. Unit number 7. Topic Angular Momentum Part number 1. એટલે કે કોણીય વેગમાન વિશે વાત કરીશું. મિત્રો, આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર જે ટોપિક બાકી રાખ્યો છે એ ટોપિકથી એ વિશે થોડી વાત કરવાની બાકી છે, તો પૂરી કરી દઈએ. આપણે અગાઉ લાસ્ટ સમીકરણ મેળવ્યું, ત્યારબાદ આજે આપણે એ સમીકરણ નંબર 7.41ને બંને બાજુએ આપણે જો સમય વડે ભાગી નાખીએ તો આપણને કાર્યને જો સમય વડે ભાગી નાખીએ, જે આપણને અગાઉ સમીકરણ નંબર 7.41 મળે છે, એને જો ડીટી વડે ભાગી નાખીશું તો આપણે જાણીએ છીએ કે કાર્ય ભાગ્યા ડીટી એટલે કે સમય વિથ ડેરિવેટિવ છે. તો કાર્ય ભાગ્યા સમય એટલે કે એકમ સમયમાં થતું કાર્ય, એને શું કહેવાય? પાવર કહેવાય, જે આપણને પાવર પીનું સમીકરણ આપે છે. એટલે કે સમીકરણ નંબર જે 7.41 કાર્યનું છે એને આપણે સમય સાપેક્ષે ભાગીશું તો પી મળશે. એટલે કે પી બરાબર શું મળશે? ટાઉ ઇન્ટુ ડી થીટા બાય ડીટી. બરાબર, કે ડબલ્યુ આપણને મળ્યું હતું કે ટાઉ ઇન્ટુ થીટા, તો ટાઉ ઇન્ટુ ડી ઓફ થીટા બાય ડીટી. ચલો, ટાઉ એમના એમ અને ડી થીટા બાય ડીટી, જ્યાં થીટા શું બતાવે છે? કોણીય સ્થાનાંતર. તો કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય એટલે કે અંતર ભાગ્યા સમય કહેવાય, અને શું કહેવાય? વેગ. પરંતુ અહીંયા કોણીય સ્થાનાંતર છે અને શું આવશે? કોણીય વેગ. રાઈટ, એનો સિમ્બોલ આવશે ઓમેગા. તો આપણને અહીંયા આના ઉપરથી પાવરનું એક સમીકરણ મળ્યું છે, જે મળે છે પાવર પી બરાબર ટાઉ ઇન્ટુ ઓમેગા. આ જે પાવર છે એ તક્ષણિક એટલે કે અતિ સૂક્ષ્મ પાવર છે. રેખીય ગતિના કિસ્સાની અંદર આપણે જે પાવરનું સમીકરણ છે પી બરાબર એફ વી, આપણે કારણ કે આપણે આ ચેપ્ટરમાં હંમેશા આગળના ચેપ્ટરની અંદર મળતી રાશિઓની સરખામણી કરતા આવ્યા છે, તો આજે અહીંયા પણ જે પાવર મળ્યું એ સમીકરણને આપણે અગાઉના રેખીય સમીકરણની અંદર સાથે પણ સરખાવીશું. તો ગતિના નિયમોની અંદર આપણે જ્યારે પાવરનું સમીકરણ મેળવ્યું તો આપણને પી બરાબર એફ વી જેવું મળતું હતું, જે સ્થિર અક્ષની અનુક્ષીને જાગૃતિના કિસ્સામાં મળતા પાવરના સમીકરણ સાથે જો મેળવવામાં આવે તો તમે મેચિંગ કરતા ખ્યાલ આવે છે કે જો અહીંયા ટાઉ એ પણ બળ છે, એફ એ પણ બળ છે, ઓમેગા એ પણ વેગ છે અને વી એ પણ વેગ છે. આપણે એને વેગ નહીં કહેતા, કોણીય વેગ કહીએ છીએ. આમ એક સંપૂર્ણ દ્રવ પદાર્થમાં કોઈ આંતરિક ગતિ નથી. આથી બાહ્ય ટોર્ક દ્વારા કરવામાં આવતું કાર્ય, એટલે કે અહીંયા જે બાહ્ય ટોર્ક દ્વારા આપણે કાર્ય કરીશું એના જ થતું કાર્ય એ આપણને અહીંયા વ્યય પામતું જોવા મળતું નથી. અને જો કાર્યમાં વ્યય ન થાય, મતલબ ગતિ ઉર્જા વધારામાં વપરાઈ જાય છે અને પદાર્થ પર જે ત્યાં પરથી કાર્યનો દર જોવા મળે છે તેને આપણે સમીકરણ નંબર 7.42ના રૂપમાં પાવરના સમીકરણથી આપીએ છીએ. મતલબ કે જે દરથી ગતિ ઉર્જા વધે છે એની સાથે સરખાવી શકીએ તો ગતિ ઉર્જાનો વૃદ્ધિ દર પણ આપણને જોવા મળે. દેટ મીન્સ કે ડી બાય ડીટી ઓફ આઈ ઓમેગા સ્ક્વેર બાય 2. રાઈટ, કારણ કે જાણીએ છીએ કે આપણે જો આપેલા આ 7.42 સમીકરણને આપણે જો ગતિ ઉર્જાના દરમાં વધારીએ તો ગતિ ઉર્જા આપણે ખબર છે 1/2 mv સ્ક્વેર. બરાબર છે, 1/2 mv સ્ક્વેર મુજબ જોવા જઈએ તો ગતિ ઉર્જાનો થતો ફેરફાર બતાવવાનો છે. 1/2 અને 1/2 mv સ્ક્વેર વીની જગ્યાએ અહીંયા ઓમેગા આવી ગયો છે અને m બરાબર શું લખીએ છીએ આપણે આગળ? આઈ લખીએ છીએ. આપણે અગાઉ પણ ચર્ચા કરી છે કે અહીંયા ત્યાં આપણે દર લેતા હતા રેખીય ગતિમાં, અહીંયા આપણે આઈ લઈએ તરીકે ઉપયોગ કરીએ છીએ. તો 1/2 mv સ્ક્વેર ગતિ ઉર્જાનું સમય સાથે વિકલન કરતા તો ડી બાય ડીટી ઓફ ગતિ ઉર્જા કેટલી છે? આઈ ઓમેગા સ્ક્વેર બાય 2. આમાંથી આઈને બનાવીશું અને આઈને બહાર લઈ લઈશું. હવે ધ્યાન રાખો કે દર તો કોન્સ્ટન્ટ લેવામાં આવે છે આગળ. હવે ઓમેગા છે જેને આપણે અહીંયા જડતાની ચાકમાત્રા પણ કહીએ છીએ, સોરી આઈને. હવે જે ઓમેગા સ્ક્વેર છે તેનું વિકલન શું થાય? તો ઓમેગા સ્ક્વેર ડી બાય ડીટી ઓફ ઓમેગા સ્ક્વેર બાય 2 તમને એમ જ રહેવાના, પરંતુ ડી બાય ડીટી ઓફ ઓમેગા સ્ક્વેર શું થાય? 2 આગળ આવી જશે, 2 ઇન્ટુ ઓમેગા. તો લખી શકાશે 2 ઇન્ટુ ઓમેગા, 2 એમના એમ. અને ડી બાય ડીટી આપણે આનું કહે છે તો આ સિમ્પલ ફંક્શન નથી, એટલે શું આવશે? 2 ઇન્ટુ ઓમેગા ઇન્ટુ ડી ઓમેગા બાય ડીટી, એટલે કે 2 ઓમેગા ડી ઓમેગા બાય ડીટી. જો અહીંયા એક્સ સ્ક્વેર હોત તો શું મળે? 2 આગળ જાય તો 2x ઇન્ટુ ડીએક્સ બાય ડીટી. તો 2 ઓમેગા બાય 2 ઇન્ટુ ડી ઓમેગા બાય ડીટી. આમ આપણે ધાર્યું છે કે જળની ચાકમાત્રા જેને આપણે આઈ કહીએ છીએ આગળ, એ જો સમય સાપેક્ષે બદલાતી નથી. આનો મતલબ એ થયો કે આમાં કોઈ ફેરફાર પડતો નથી. પણ આમાં દળમાં તો પદાર્થનું દળ બદલાતું નથી, તેમ અહીંયા આપણને જળની ચાકમાત્રા પણ બદલાતી નથી. હવે દળ પરંતુ આને આધારે આપણે કહી શકીએ કે પદાર્થ દ્રઢ જ છે, માટે તેના સ્થાનમાં પણ કોઈ બદલાવ જોવા મળતો
નથી, રાઈટ. અને આપણે જાણીએ છીએ કે પ્રવેગ એટલે કોણીય પ્રવેગ, પ્રવેગ નહીં બોલીએ કારણ કે આપણે આમાં કોણીય પ્રવેગ કહીશું. કોણીય પ્રવેગ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ડી ઓમેગા બાય ડીટી છે, જે આપણે જાણીએ છીએ. તો ડી બાય ડીટી આ સમીકરણ છે આઈ ઓમેગા સ્ક્વેર બાય 2 બરાબર શું આપણે મળ્યું હતું? તો આઈ ટુ કેન્સલ ઓમેગા ડી ઓમેગા બાય ડીટી. તો ડી ઓમેગા શું કહેવાશે? આલ્ફા, કોણીય પ્રવેગ. એની જગ્યાએ આપણે આલ્ફા મૂકી દઈએ તો આઈ ઓમેગા આલ્ફા જોવા મળે. મતલબ ગતિ ઉર્જાનો દર આપણે મળ્યો તે એટલે કે એને એ આપણને શું બતાવે છે? કાર્ય કરવાનો દર. અને ગતિ ઉર્જા દરમાં વધારાને સરખાવવામાં આવે કે કાર્ય આપણને ગતિ ઉર્જાનો વધારાનો દર કેટલો મળ્યો? તો આઈ ઓમેગા આલ્ફા મળ્યો. જ્યારે કાર્ય કરવાનો દર આપણને એટલે કાર્ય ભાગ્યા સમય એને શું બોલાય? કાર્ય કરવાનો દર. જે કેટલો મળ્યો આપણને? તો એ મળ્યો આપણને ટાઉ ઇન્ટુ ઓમેગા. એટલે કે કાર્ય કરવાનો દર એને આપણે પાવર કીધું છે, અને એને અને ગતિ ઉર્જાના વધારાનો દર એટલે કે આ સમીકરણ જે મળ્યું ગતિ ઉર્જાનો આ દર છે ને એ વધારાનો દર છે. તો એ બંનેને જો સરખાવવામાં આવે સમીકરણ નંબર 7.42 અને આ સમીકરણ સરખાવવામાં આવે તો આપણને શું મળશે? ટાઉ ઇન્ટુ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ આઈ ઓમેગા ઇન્ટુ આલ્ફા જોવા મળે છે. ગોટ ઇટ? ખ્યાલ આવી જાય છે બધાને? મતલબ કે ટાઉ બરાબર આઈ ઇન્ટુ આલ્ફા. કારણ કે જો ઓમેગા ઓમેગા કેન્સલ તો ટાઉ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા તો ગતો રહ્યો છે, આઈ એમના એમ, ઓમેગા અહીંથી ગતો રહ્યો છે તો આલ્ફા. તો આપણને અહીંયા બળનું એટલે કે ટોર્કનું નવું સમીકરણ મળ્યું. કયું મળ્યું? ટાઉ બરાબર આઈ ઇન્ટુ આલ્ફા. યાદ રાખીશું આ સમીકરણમાં જે આપણે 43 છે એ આપણે અગાઉ રેખીય ગતિની અંદર એટલે કે ન્યૂટનના નિયમની અંદર જ્યારે વાત કરી હતી ત્યારે આપણને બળ F બરાબર ma જે બીજો નિયમ કહીએ છીએ એ મળતું હતું. એની સાથે જો સરખાવીએ તો જો ફલીભૂત થાય છે. યસ, F એટલે બળ, ટાઉ એટલે પણ ટોર્ક, એ પ્રમાણમાં બળ જ છે. M એટલે કે દળ, તો અહીંયા આપણે જગ્યાએ આપણે I એટલે કે જડત્વની ચાકમાત્રા લઈએ છીએ. આલ્ફા, તો આલ્ફાને કે જે કોણીય પ્રવેગ છે, સોરી કોણીય પ્રવેગ છે, હા, એની જગ્યાએ આપણે અહીંયા સાદો સિમ્પલ રેખીય પ્રવેગ લઈએ છીએ. તો બંને સરખાવી શકીએ છીએ. જેમ બળ પ્રવેગ ઉત્પન્ન કરે છે, જે આપણે બંને કરી કે બળની ઉપરથી આપણને જેમ પ્રવેગ ઉત્પન્ન મળ્યો તેમ ટોર્ક જે છે એ કોણીય પ્રવેગ ઉત્પન્ન કરે છે. ખબર પડી? જે રીતના બળ F એ પ્રવેગ એ ઉત્પન્ન કરે છે એ રીતના આપેલું ટોર્ક એ પદાર્થમાં કોણીય પ્રવેગ આલ્ફા ઉત્પન્ન કરે છે. આમ કોણીય પ્રવેગ એ લાગુ પડતા ટોર્કના કેવો છે? જોઈ શકો છો કે આઈ ટાઉ પ્રપોઝનલ ટુ આલ્ફા આવશે સમીકરણમાં, રાઈટ? એટલે કે કોણીય પ્રવેગ જે આલ્ફા છે એ ટોર્ક ટાઉના સમપ્રમાણમાં છે. અને પદાર્થની જડત્વની ચાકમાત્રા જે છે એ વ્યસ્ત પ્રમાણમાં છે. કોને? આલ્ફા. કારણ કે આ આઈ જાય આ બાજુ, આ આઈ જે છે જડત્વની ચાકમાત્રા જે છે એ આપણે આ તરફથી આ તરફ લઈ જઈશું તો ક્યાં આવશે? 1/, થઈ જશે. મતલબ કે આલ્ફા ઇઝ પ્રપોઝનલ ટુ 1/i. શું બોલાય? કે કોણીય પ્રવેગ એ જડત્વની ચાકમાત્રાને વ્યસ્ત પ્રમાણમાં છે. ગોટ ઇટ? આમ સમીકરણ નંબર 7.43 એટલે કે 7.43 સોરી ને આપણે સ્થિર અક્ષને અનુલક્ષીને આપણને ચાક ગતિનો, કારણ કે જો F બરાબર ma જેવો જ છે, ન્યૂટન ગતિનો બીજો નિયમ કહી શકાય. તો પ્રશ્ન પૂછાય કે સ્થિર અક્ષ, હવે સ્થિર અક્ષ એટલે ચાક ગતિની વાત કરવામાં આવે છે તો આવી અક્ષને અનુલક્ષીને ચાક ગતિ માટે ન્યૂટનનો બીજો નિયમ મેળવો તો આપણે અહીંયા ટાઉ બરાબર આઈ આલ્ફા અહીં સુધી જે વાત કરી એ આપણે મેળવવાનો છે. અહીંયા હવે આજે આપણે આ થિયરી અહીંયા પૂરી થાય છે. દરેકનો ખ્યાલ આવી ગયો? અથવા તમને પૂછ્યું કે ટાઉ બરાબર આઈ આલ્ફા સાબિત કરીને બતાવો તો આપણે આ થિયરીને લખવાની રહેશે. અથવા ક્વેશ્ચન રીતે પૂછાય કે સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિ માટે ન્યૂટનની ગતિનો બીજો નિયમ સમજાવો તો તમારે સમજાવતા આ ટાઉ બરાબર આઈ આલ્ફા મેળવવાનું રહેશે. વોટ ઇટ? ઓકે, ચલો આજના નવા ટોપિક તરફ જે આપણું આજનું મેઇન હેડિંગ છે કે સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિના કિસ્સામાં કોણીય વેગમાન. તો મિત્રો આપણે અગાઉના સેશનમાં ભણી ગયા છે. આપણે જાણીએ છીએ કે એક બિંદુ હોય અને એ બિંદુને અનુલક્ષીને કણનું કોઈ તંત્ર હોય અને એ તંત્ર એ કોણીય વેગમાનનો સમય દર એ તે બિંદુને અનુલક્ષીને લેવામાં આવેલ તંત્ર પરનું શું બતાવે છે? કુલ ટોર્ક બતાવે છે. જે આપણે અગાઉ જોઈ ચૂક્યા છે કે કુલ ટોર્ક જે છે એ ટોર્ક કોણનો ધારો મળે છે? તો આપેલું જે તંત્ર છે એ તંત્રની અંદર આપણે જે બિંદુ ધારીએ છીએ એ બિંદુની માટેનું મળતું વેગમાનનો સમયનો દર છે એને સાપેક્ષે આપણને ટોર્ક જોવા મળે છે. જ્યારે કુલ બાહ્ય ટોર્ક શૂન્ય હોય એટલે કે બહારથી આપવામાં આવતું કુલ ટોર્ક શૂન્ય હોય તો તંત્રનું કોણીય વેગમાન પણ અચળ જ જોવા મળે છે. બરાબર? કારણ કે જાણીએ છીએ ટાઉ બરાબર આઈ ઇન્ટુ આલ્ફા, રાઈટ? આના ઉપર આપણે કહી શકીએ કે આઈ ઇન્ટુ આલ્ફા આ બધા સમીકરણ આપણે સરખાવતા જઈએ તો આપણને આનામાંથી એક ફલીભૂત કારણ એવું મળ્યું કે જો આપેલું કુલ બાહ્ય ટોર્કનું મૂલ્ય શૂન્ય તો આપે તંત્રનું કુલ કોણીય વેગમાન પણ કેવું મળે? અચળ જોવા મળે છે. આમ આપણે જાણીએ છીએ કોણીય વેગમાન એટલે કે L. તો હવે આપણે જાણીએ છીએ કે એક સ્થિર અક્ષને અનુલક્ષીને જો વાત કરતા હોય અને આપણે ચાક ગતિ કહેતા હોય તો એના કિસ્સામાં કોણીય વેગમાનનો અભ્યાસ કરવો છે તેના માટે આપણે કોણીય વેગમાનનું વ્યાપક સમીકરણ મેળવવું પડે.
જે આપણે ઓલરેડી મેળવી ચૂક્યા છે. તો લખી નાખીએ કે કોણીય વેગમાનનું સમીકરણ શું? તો L બરાબર I ક્રોસ P. પણ વ્યાપક ફોર્મમાં લખવું છે એટલે કે આપેલ તંત્રમાં કેટલા કણ છે? તો I બરાબર 1 to n છે. અને આપેલ તંત્ર માટે મળતું કોણીય વેગમાનની વાત કરીએ તો તંત્ર માટેના કોણીય વેગમાનની વાત કરતા હોવાને કારણે આપણે અહીંયા I બરાબર 1 to n લેવું પડે. તો L ઇઝ ઇક્વલ ટુ સિગ્મા I બરાબર 1 to n R ક્રોસ P મુજબ. તો RI ક્રોસ P, કારણ કે દરેક તંત્ર દરેક નહીં, કારણ કે દરેક કણનું આપેલ તંત્ર માટે દરેક કણનું આપણે કોણીય વેગમાન લખીએ છીએ તો RI ઇન્ટુ PI RI ક્રોસ PI લખવું પડશે. અને આ સદિશના ફોર્મમાં છે આપણે ઘટા અક્ષરથી લખીએ છીએ. હવે આપણે સૌપ્રથમ ભ્રમણ કરતા દ્રવ પદાર્થના કોઈ એક લાક્ષણિક કણના કોણીય વેગમાનને ધ્યાનમાં લઈશું. હવે આપણે કોઈ તંત્ર છે, એ તંત્રમાં કોઈ દ્રવ પદાર્થ છે અને એનો આપણે કોઈ પર્ટિક્યુલર કણની વાત કરીએ અને કણનું આપણે કોણીય વેગમાન ધ્યાનમાં લઈએ તો અને એ લીધા બાદ એના પરથી બીજા બધી અને એ પછી બધા જ કણો પરથી આપણે આપેલ તંત્રનું સમગ્ર તંત્ર જેને આપણે દ્રવ તરીકે દ્રવ પદાર્થ લીધેલો છે તો સમગ્ર પદાર્થનું આપણે કોણીય વેગમાન મેળવી શકીએ છીએ. એના માટે આપણે શું કરવું પડશે? તો એના માટે આપણે દ્રવ પદાર્થમાં ધરાયેલા કણોનું માટે મળતા કોણીય વેગમાનનો સદિશ સરવાળો કરવો પડે. ઓકે, તો ચાલો ધારી લઈએ કે ધારો કે મારી પાસે એક દ્રવ પદાર્થ છે અને એ દ્રવ પદાર્થમાં કોઈ એક કણ છે અને એ કણનું મળતું કોણીય વેગમાન કેટલું છે? તો સ્મોલ l ઇઝ ઇક્વલ ટુ R ક્રોસ P મુજબ છે, જે આપણે પ્રીવિયસ સેશનની અંદર આપણે વાત કરી છે. અને એની અંદર આપણે જોયું હતું કે આ બરાબર OP બરાબર OC વત્તા CP. જો એ યાદ ના હોય તો આકૃતિ બતાવી છે, તમે ત્યાં જોઈ શકો છો, અથવા એ આખું સેશન ફરી તમે રિવિઝન કરી ત્યારબાદ એ રિવિઝન કર્યા બાદ આ થઈ જશો તો તમને વધારે ખ્યાલ આવી જશે. રાઈટ. અને P બરાબર MV સાથે સરખાવતા તો L બરાબર ચલો R બરાબર શું લખીશું? OP. હવે OP ની જગ્યાએ શું છે? OC વત્તા CP. તો OC વત્તા CP એક કૌંસમાં આવશે ક્રોસ ઓફ P, એટલે શું આવશે? MV. એટલે કે MV ઓફ કૌંસમાં OC વત્તા CP. તો OC ની MV ને એકવાર OC સાથે ક્રોસ કરતા વત્તા CP ઓફ MV કરતા તો મળશે OC ક્રોસ MV વત્તા CP ક્રોસ MV. હવે આપણે ધ્યાન આપવાનું છે કે P પરના એટલે કોઈ બિંદુ પાસે કે P પરના કોઈ બિંદુ પાસે કણનું કોઈ રેખીય વેગમાન V નું મૂલ્ય આપણે કેટલું મળતું? તો V બરાબર ઓમેગા ઇન્ટુ R પરપેન્ડિક્યુલર. આપણે ખ્યાલ છે કે R એ ઓમેગા અને R ની વચ્ચે સંબંધ કયો છે? પરપેન્ડિક્યુલર છે. આપણે અગાઉના સેશનમાં પણ આ વસ્તુ વિશે ડિટેલ્સમાં વાત કરી છે, જે આપણે ફરી કહીશું નહીં કારણ કે લાંબુ થઈ જશે. બરાબર. જ્યાં R પરપેન્ડિક્યુલર છે એ CP ની લંબાઈ કે કણનું પરિભ્રમણ અક્ષથી લંબ અંતર બતાવે છે. જો એક શબ્દમાં આપણે યાદ રાખવા માટે લખ્યું જ છે આગળ કે જ્યાં R પરપેન્ડિક્યુલર જે છે શું છે? તો એ આપણી લંબાઈ જે CP છે એ અને જે કણ છે જે પરિભ્રમણ કરી રહ્યો છે એની વચ્ચેનું એટલે કે એની અક્ષનું લંબ અંતર બતાવે છે. બરાબર. અને વધુમાં જે V છે એ કણમાં જે વર્તુળ બનાવે છે એના P પરના સ્પર્શક દિશામાંનો વેગનું દિશા બતાવેલી છે. અને આપણે જો જમણા હાથને એમનો ઉપયોગ કરીને આપણે બતાવી શકીએ કે CP ક્રોસ V છે, તો કોન્સ્ટન્ટ છે, તો CP ક્રોસ V છે એ સ્થિર અક્ષને કેવું છે? સમાંતર છે. દેટ મીન્સ કે આ પદ ઓટોમેટિક શું મળે આપણને? સમાંતર કારણે શૂન્ય મળે. તો CP ક્રોસ MV બરાબર શું કહી શકીએ? તો CP ક્રોસ MV. હવે જો MV એમનું એમ છે, પરંતુ CP આપણે ધાર્યું એમ કે CP શું છે? આપણે કીધું કે CP એ આપેલા લંબાઈ છે. લંબાઈ શું છે? તો આપેલા અંતરને પરપેન્ડિક્યુલર છે. કોની સાપેક્ષ છે? આપેલા એ લખ્યું છે CP લંબાઈ કે કણનું પરિભ્રમણ અક્ષથી લંબ અંતર છે. દેટ મીન્સ અંતર એટલે આપણે શું લખ્યું છે? R પરપેન્ડિક્યુલર. જેની ડાયરેક્શન કઈ છે? Z દિશામાં, એટલે આપણે લખ્યું છે K કેપ. રાઈટ. હવે જો R પરપેન્ડિક્યુલર અહીં શું કર્યું છે કે જ્યાં V છે આપણે સૂત્ર છે V બરાબર R ઇન્ટુ ઓમેગા. તો V બરાબર R ઇન્ટુ ઓમેગા મુજબ તો R પરપેન્ડિક્યુલર ઇન્ટુ ઓમેગા અહીં મૂકી દઈએ તો M ના M R પરપેન્ડિક્યુલર અને પાછા બીજા પણ R પરપેન્ડિક્યુલર આવે તો R સ્ક્વેર પરપેન્ડિક્યુલર ઓમેગા ઇન્ટુ K કેપ. આ જ રીતે આપણે ચકાસી શકીએ છીએ કે OC ક્રોસ V છે. એ રીતે આપણે CP ક્રોસ MV ને માટે આ સાબિત આપી એવી રીતના આપણે હવે OC ક્રોસ MV માટે પણ સાબિતી આપી શકીએ. આમ તો કોન્સ્ટન્ટ એટલે આપણે એમને જરૂરિયાત મુજબ અહીં લખતા નથી. તો OC ક્રોસ V માટે પણ જે પણ અક્ષના લંબ છે તો એના માટે પણ આપણે લખી શકીએ છીએ, કારણ કે આપેલા આ OC ક્રોસ V ની અંદર એ જે સ્થિર અક્ષને કેવી છે? લંબ છે. અને અહીંયા જે સ્થિર અક્ષ છે એ Z દિશામાં છે. એને અનુલક્ષીને આપણે એના આ કોણીય વેગમાનનો ઘટક શું લઈએ છીએ? Lz વડે દર્શાવીએ છીએ. ગોટ ઇટ. તો Lz ઇઝ ઇક્વલ ટુ CP જે આપણે લખ્યું છે ક્રોસ MV બરાબર આપણને શું મળ્યું હતું? MR પરપેન્ડિક્યુલર સ્ક્વેર ઓમેગા K મળ્યું. અને I બરાબર શું મળે છે? અને આપણે આને કહ્યું કે આપણે આ જ આખી ટર્મ છે OC ક્રોસ V એને જે Z અક્ષ પર છે પણ તો આપણે શું કહી શકીશું? આપણે એને Z ના ફોર્મમાં દર્શાવીએ છીએ. એની જગ્યાએ લખીશું આ ટર્મ્સ. રાઈટ. કે L બરાબર Lz વત્તા OC ક્રોસ MV. હવે આની આપણે આગળ વાત કરીએ કે આના ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે માટે કે આપણે જોયું કે અહીંયા જે આ Z અક્ષને સ્થિર અક્ષ સમાંતર છે માટે અહીંયા આપણે એને આ ના લખતા શું લખીએ છીએ? Z સફિક્સમાં લખીએ છીએ.
આમ વ્યાપક રૂપે કોઈપણ કણ માટે કોણીય વેગમાન એ પરિભ્રમણ અક્ષની દિશામાં હોતું નથી, કારણ કે આપણે જાણીએ છીએ કે આ પોસિબલ છે નહીં. એ હંમેશા પરિભ્રમણ અક્ષની દિશાને કેવું મળે, લંબ જ જોવા મળે. માટે કણ માટે એલ અને ઓમેગા સમાંતર જ હોય તે જરૂરી હોતું નથી. આમ રેખીય ગતિમાં અને સમતુલ્ય તથ્યની સાથે સરખામણી કરવામાં આવે તો કોઈ પણ કણ લઈએ અને બિંદુ પી લઈએ કે ક્યુ લઈએ અને વી એના માટે મળતો વેગ એના સ્પર્શક દિશામાં ઘટક મળતો હોય એ હંમેશા એકબીજાને પી અને વી કેવા હશે, સમાંતર જ જોવા મળશે. તો જેવી રીતના આપણે એક કણ માટે જોયું એવી રીતના બીજા કણ માટે પણ લખી શકીએ અને એનો સરળ કરી શકીએ તો આપણને કુલ કોણીય વેગમાન મળી જાય. તો કુલ વેગમાન ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઓફ એલઆઈ. સિગ્મા ઓફ એલઆઈ કેટલા છે તો આપણે જોયું કે એક તો ઝેડ એક્સ માટે સ્થિર મળશે દરેક કણ, બરાબર. તો આઈ એલ ઇન્ટુ આઈ ઝેડ પ્લસ આ તો બધા માટે કોમન જવાનું છે તો સિગ્મા ઓસીઆઈ વત્તા એમઆઈ ઇન્ટુ વીઆઈ. કારણ ખાલી આપણે આઈ અંદર એડ કરી, કારણ કે આપણે દરેક કણ માટે વાપરીએ છીએ એટલા માટે. એટલે આપણે એક માટે સાબિત કરી આપ્યું એટલે બધા કણ માટે આપણને સેમ વસ્તુ જોવા મળશે. એટલે બધા કણને આપણે આઈ બાબા 1 2 n ધારી લીધા છે, રાઈટ. ઓકે, હવે આપણે એવું કહીએ છીએ કે આપણી જે કોણીય વેગમાન છે એ ઝેડ અક્ષને લંબ મળશે અને ઝેડ અક્ષ દિશામાંના ઘટકો અનુક્રમે લેવા હોય તો એલ પરપેન્ડિક્યુલર લેવા પડે અને એલ ઝેડ દર્શાવવા પડે. તો એલ પરપેન્ડિક્યુલર બરાબર શું લખીશું, સિગ્મા. હવે પરપેન્ડિક્યુલરની વાત કરીએ તો પરપેન્ડિક્યુલર ઘટક માટે માત્ર કયો છે, આવ્યો છે. તો સિગ્મા ઓસીઆઈ વત્તા એમઆઈ વીઆઈ લે છે, કારણ કે અહીંયા એમઆઈ અને વીઆઈ જે છે એ આપેલા આઈમાં જે કણ છે એનું દ્રઢ વેગ બતાવે છે, રાઈટ. હવે એલઝેડની વાત કરીએ તો માત્ર એલઝેડ લેવો પડશે. સિગ્મા ઓફ એલ આઈ ઝેડ ઇઝ ઇક્વલ ટુ, આપણે જાણીએ છીએ કે એલ આઈ ઝેડ બરાબર શું મળે તો ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઓફ આઈ એમના એમ અને એલ આઈ ઝેડ બરાબર એમ આઈ આર આઈ સ્ક્વેર ઇન્ટુ ઓમેગા ઇન્ટુ કે જોવા મળે છે, જે આપણે અગાઉ સાબિતી આપી ચૂક્યા છે, રાઈટ. ચલો આવી રહ્યું. ઓકે, હવે તો આના ઉપર કહી શકીએ કે અથવા એલ ઝેડ બરાબર શું કહી શકાય, આઈ ઇન્ટુ ઓમેગા કે પણ કહી શકાય, બરાબર છે. કે એલ બરાબર આપણે શું મળે છે, આઈ ઇન્ટુ ઓમેગા કે, રાઈટ. સ્મોલ એલ ઇન્ટુ ઓમેગા કે. ઓકે, આઈ નહીં સ્મોલ એલ. હવે છેલ્લું પદ એ આપણને એવું મળ્યું છે કારણ કે આઈમાં કણનું અક્ષથી લંબ અંતર એ આરઆઈ છે. ચલો આ બધું જોવા દો. હવે આપણે જાણીએ છીએ કે અહીંયા જે કોણીય વેગમાન જે છે અથવા આપણે અહીંયા જે જળની ચાકમાત્રા લઈએ છીએ આઈ બરાબર શું આપણે કહ્યું છે કે જળની ચાકમાત્રા આઈ બરાબર શું તો સિગ્મા ઓફ એમઆઈ ઇન્ટુ આરઆઈ સ્ક્વેર, જે આપણે અહીં પણ બતાવ્યું છે. હવે પાછું ફરી આપણે એનું ભરી લખીએ છીએ, લખવાની જરૂર છે નહીં. કે અહીંયા જે સિગ્મા ઓફ આઈ એમઆઈ આરઆઈ સ્ક્વેર બતાવે છે જળની ચાકમાત્રા, બરાબર છે. ઓકે, તેની જગ્યાએ આપણે લખીએ છીએ સિગ્મા ઓફ એમઆઈ આરઆઈ સ્ક્વેર, જે આપણે અહીંયા બતાવેલું છે. એટલે કે આપણે અહીંયા જે આના દ્વારા આ જે આઈ લખ્યો છે ક્યાંથી આવ્યો છે તો આના ઉપરથી આવ્યો છે, એવું ખાલી યાદ રાખવાનું છે, આપણે બતાવવાનું છે. માટે એલ બરાબર આપણને બે ઘટક મળ્યા, એક તો મળ્યો ઝેડ અક્ષ પર સમાંતર, બીજો મળ્યો એલ પરપેન્ડિક્યુલર, રાઈટ. તો આ બે ઘટકોના અનુસાર આપણે વાત કરીએ એક માટે આપણે અહીંયા કોણીય વેગમાનની વાત કરીએ છીએ. તો કોણીય વેગમાન આપણને દ્રવ્યપદાર્થ માટે આપેલી અક્ષને સમાંતર અને લંબ આપણને કેટલું મળ્યું, એલ બરાબર એલ ઝેડ વત્તા એર પરપેન્ડિક્યુલર જોવા મળે છે, રાઈટ. માટે એક એલ મળશે એલ ઝેડ અને બીજું મળશે એલ પરપેન્ડિક્યુલર. હવે અહીંયા આગળ જે એલ પરપેન્ડિક્યુલર છે એ એલ પરપેન્ડિક્યુલરની વાત કરવામાં આવે તો એ એલ પરપેન્ડિક્યુલર આપેલી જે આપણી જે મેઇન આકૃતિ છે એમાં તમે જોશો કે જે સી કેન્દ્રવાળું જે વર્તુળ છે એના વ્યાસના સામેના છેડે મળે છે. માટે આવી દરેક મળતી કોણીય વેગમાનની જોડ આપણને મળશે શૂન્ય મળશે, એટલે કે એલ પરપેન્ડિક્યુલર ટર્મ આપણને મળશે શૂન્ય. તો બાકી શું રહ્યું, એલ બરાબર એલ ઝેડ. દેટ મીન્સ કે એલ બરાબર એલ ઝેડ અને એલ ઝેડ બરાબર શું લખીશું, આઈ ઓમેગા કે કેપ. ખ્યાલ આવી જાય છે. ઓકે, હવે આપણે કઈ જાણીએ છીએ કે સમીકરણ આપણને જે આગળ 7.44 બી મળ્યું છે એનું મારે વિકલન કરવું છે. જોઈ શકો છો, જો હું તમે જેટલું બોલું છું એટલું તમારે ધ્યાનમાં રાખવાનું છે. 7.44 બી જે મળ્યું છે એનું મારે વિકલન કરવું છે. તો એલ ઝેડ બરાબર આઈ ઓમેગા કે છે એનું વિકલન કરીશ તો એલ ઝેડ બરાબર આઈ ઓમેગા કે બંને સાપેક્ષ વિકલન બંને બાજુ વિકલન કરતા તો ડી બાય ડીટી ઓફ એલ ઝેડ ડી બાય ડીટી ઓફ આઈ ઓમેગા ઇન્ટુ કે. ચલો આ ટર્મ મને ખબર પડી ગઈ. હવે આગળ જોવા આના પરથી શું આપણે સાબિત આપીશું કે ડી બાય ડીટી ઓફ એલ ઝેડ, જ્યાં એલ શું બતાવે છે, કોણીય વેગમાન, એટલે કે ડી એલ બાય ડીટી. હવે અહીં ધ્યાન આપવાનું છે કે ડી બાય ડીટી ઓફ આઈ ઓમેગા કે તો ઇઝ એ તો આપણને એકમ સદિશ વેલ્યુ બતાવે છે, ડી બાય ડીટી ઓફ આઈ ઓમેગા છે. આપણે આના આગળની થિયરીમાં આપણે સાબિત આપી કે આઈ ઓમેગા બરાબર શું, ડી બાય ડીટી ઓફ આઈ ઓમેગા પર શું મળતું હતું, તો એના પછી આપણને મળતું હતું ટાઉ. શું કહીશું, ડીએલ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ ટાઉ, જે આપણે અગાઉના પરિચ્છેદમાં જોયું છે. જ્યારે આપણે નિશ્ચિત અક્ષની આસપાસ ચાક ગતિની ચર્ચા કરતા હોઈએ અથવા ચાક ગતિ થતી હોય ત્યારે બાહ્ય ટોર્કના માત્ર જે ઘટકો ભ્રમણ અક્ષના સમાંતર હોય તેમને જ ધ્યાનમાં લેવાના છે. અહીં ધ્યાન આપવાનું છે, આપણે લંબને ધ્યાનમાં લેવાના નથી. કેટલી જગ્યાએ આપણે લંબ ઘટકોને ધ્યાનમાં લઈએ છીએ પરંતુ આપણે અહીંયા લંબ ઘટકોને ધ્યાનમાં લેવાના નથી. એટલે ટાઉ બરાબર શું લખીશું, ટાઉ ઓફ કે, કારણ કે સ્થિર અક્ષ કઈ છે, ઝેડ અક્ષ માટે, તો ટાઉ ઓફ કે લેવામાં આવે છે. માટે એલ બરાબર એલ ઝેડ વત્તા એલ પરપેન્ડિક્યુલરની વાત કરીએ તેમાં એલ
LZ ઘટક છે એ માત્ર દિશા કઈ હશે કે કેપ દિશા જોવા મળે છે. માટે DL ઓફ, કારણ કે આપણે આગળ પણ કહ્યું છે કે આ ટર્મ તો ઓટોમેટિકલી શૂન્ય થવાનું કારણ કે લંબ છે એટલે બાકી રહ્યું LZ અને dLZ/dt બરાબર ટાઉ અને LZ લીધું છે એટલે આપણે શું લખીશું અહીં બાજુમાં જશે કે કેપ એટલે આ સમીકરણ ફરી આપણને આવું જોવા મળશે. જો આ સમીકરણ જે છે એ આપણને આવું કે મળ્યું કારણ કે જો અહીં dLZ/dt લખ્યું છે અને dLZ જે દિશા સદિશની એ દિશા છે કઈ છે Z છે માટે અહીંયા સદિશ કે કેપ લખીએ છીએ રાઈટ. અને આપણે અહીંયા આગળ પ્રશ્ન એવું થયો કે આપણે LZ કેમ લખવું પડ્યું કારણ કે આપણે જાણીએ છીએ કે માત્ર ને માત્ર એ આપણને સદિશ કે પરિભ્રમણ અક્ષની આસપાસ સમાંતર ઘટક માટે વાત કરીએ તો આપણને LZ જ જોવા મળે છે, એર પરપેન્ડિક્યુલર જોવા મળતું નથી કારણ કે ઇઝ ઇક્વલ ટુ તો 0 છે. જો એ લખ્યું છે બતાવ્યું છે ફરી આ વસ્તુઓ તમે ફરી ન લખો તો પણ ચાલે રાઈટ. dLZ/dt ઇઝ ઇક્વલ ટુ ટાઉ ઇન્ટુ કે કેપ. ગોટ ઇટ. આમ સ્થિર અક્ષ ભ્રમણ અક્ષને અનુલક્ષીને જાગૃતિ માટે કોણીય વેગમાનનો સ્થિર અક્ષને લંબ ઘટક કેવો મળે અચળ જોવા મળે છે એટલે કે LZ ઇઝ ઇક્વલ ટુ I ઓમેગા કે કેપ જે આપણે આગળ લખ્યું છે તો d/dt ઓફ L બરાબર I ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ટાઉ અને શું લખીશું I ઓમેગા તો d/dt ઓફ I ઓમેગા ઇઝ ઇક્વલ ટુ શું આવશે ટાઉ લખીશું તો L બરાબર વાત કરીએ તો આપણને શું મળશે કે d/dt ઓફ I ઓમેગા બરાબર I એમ ના એમ d ઓમેગા/dt તો d ઓમેગા શું કહેવાય આલ્ફા તો I ઇન્ટુ આલ્ફા મતલબ ટાઉ બરાબર I આલ્ફા એટલે આના પરથી આપણે એવું પણ મેળવી શકાય કે આપણે આ સમીકરણ કાર્યગતિના અગાઉના સમીકરણ જેવું જ જોવા મળે છે જે ટાઉ બરાબર I આલ્ફાના રૂપમાં મળે છે રાઈટ. એટલે આ પણ પૂછાય કે ટાઉ બરાબર I આલ્ફા સાબિત કરો અને આના માટેનું કોણીય વેગમાનનું સમીકરણ સરખાવી અને મેળવી બતાવો તો તમારે આ થિયરીનો ઉપયોગ કરી ટાઉ બરાબર I આલ્ફા મેળવવાનું રહેશે. તો આજે આ વાત કરી કોણીય વેગમાનના ફર્સ્ટ પાર્ટની. બીજા પાર્ટની વાત આપણે સેકન્ડ સેશનમાં કરીશું. ત્યાં સુધી ફરી મળીએ. તો જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.